આજે અમારી ઉંમર અમારા ગામના મહેમાન જાળિયા પોગી ગયા એ વખત કામ રાખવા બોડીગાર્ડના જાણીતા હતા અમારા ગામના છે મારા જાણીતા હતા પછી બધા ચા પીતા હતા મેં કીધું હાલો આપણે સવારમાં ચા પી લઈ ચા પીને પાછો ઓલા બેનો સીન લઈ લીધું અમારા ગામના સાઈડ ઉપર બી કોઈ એન્જિનિયર અમારી મોર બેઠા હતા એન્જિનિયર સાહેબ છે અમારા સાઈડના જોઈ છે કેવું કામ કરો હોય એમ બોડીગાર્ડ હથોડી લઈને આમ ત્યાં માટા મારે મેં કીધું કોલમ ફિટ કરવાનું ચાલુ કરો પછી હું ચડી ગયો કોલમ ફિટ કરવા 2 કોલમ ફિટ કરી નાખ્યા સીડી ગયો ઊભા 2 કોલમ કમ્પ્લીટ ફિટ થઈ ગયા છે કોલમ ફિટ કરતા कौन है ये लोग ગાડી ક્યું ને कहाँ से आते हैं રેતીની ગાડી આવી પણ ગાડી ખાલી થઈ નહીં એટલે પછી લોડર બોલાવવું પડ્યું ગાડી ઉલટતી નથી લોડર આવી ગયું લોડરથી રેતી ખાલી કરવા માંડ્યા રેતી નીકળ્યો મેં કીધું ભાઈ એક બાજુ અમારે કાંઈ કોલમનું ભરાણ છે એટલે રેતીની ગાડી અગાઉ બોલાવી લીધી કપચીની ગાડી આવી ગઈ હતી ટ્રેક્ટરથી કરી નાખી રેતી બધી ખાલી લોડર મેં કીધું ભાઈ વ્યવસ્થિત નાખો રેતી એક બાજુ અંદર નાખજો કાલે અમારે કોલમનું ભરાણ કરવાનું છે સાંજ પડી ગઈ આખો દી કામ કરીને થોડાક કોલમ ફિટ થયા ને થોડાક રહી ગયા મેં કીધું કાલે ચાલોમાં કરી નાખીશું બોડીગાર્ડ એક ઓઇલ મારે છે ઓઇલ મારતો મેં કીધું મારી હું જોઈશ મેં કીધું ઓઇલ મારવા મને ફટાફટ વાતો પછી કરજે એક બોડીગાર્ડ આમથી આમ કંઈક ગોદા મારે છે સાંજ પડી ગઈ વરસાદનું વાતાવરણ થઈ ગયું વાતો કરું તો હજી વરસાદ આવવાય મળ્યો જો બોડીગાર્ડને એટલું જ જોતું હોય વરસાદ આવે ને એટલે કાંઈ સીધા અંદર પછી આમ નીકળી ગયા ઘર બાજુ મેં કહું કંઈ કામ નહીં તે સવારે રસ્તામાં ટીંડોરિયા મળી ગયા મેં કહે એનો વિડીયો થોડોક લઈ લઉં છોકરા બીવા મળે ક્યાંક અમને ઉપાડી જાય નહીં કે ઘરે ભેગી ગયો સીધો જ ઘરે આવો ને તો મારો ટકો સીધો થોડીને સામો આવે પપ્પા એમ કરતો સીધો આવીને મને બધ ભરી જાય પછી નાહી ધોઈને આપણે ચડી ગયા મેળી ઉપર સાંજનો 1 નંબર વ્યૂ આવતો હતો અમારું ગામડું છે ગામડાનો સીન મેં કીધું લઈ ઉપર સરસ મજાનો પવન આવતો હતો નવો વ્લોગ હવે કાલે આવશે ગુડ